કેમ છો મારા વાલા ગુજરાતી મિત્રો? શું તમને પણ ઋતુ બદલાતા શરદી કે કફ થઈ જાય છે અને પછી તમે તરત જ દવા લઈને તેને દબાવી દો છો? પણ જો હું તમને કહું કે આ શરદી કોઈ રોગ નથી, પણ તમારા શરીરની સફાઈ કરવાની કુદરતી પ્રક્રિયા છે. જ્યારે ઋતુ પરિવર્તન થાય છે, વાતાવરણમાં ભેજ, ઠંડક અને વાયુના ફેરફારો આવે છે, ત્યારે આપણું શરીર પણ તેની સાથે તાલમેલ બેસાડવાનો પ્રયાસ કરે છે. આ સમયે ઘણીવાર શરદી, કફ, નાક વહેવું કે હળવો તાવ આવે છે. આયુર્વેદ અનુસાર આ બીમારી નથી. આ તો શરીરની અંદર જમા થયેલા ઝેરી તત્વો અને કચરાને બહાર કાઢવાની પ્રક્રિયા છે. શરીર મુખ્યત્વે 3 માર્ગોથી સફાઈ કરે છે. એક મળ દ્વારા, બીજું પેશાબ દ્વારા અને ત્રીજું કફ અને પરસેવા દ્વારા. વાલા ગુજરાતી મિત્ર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ લખો અને વિડીયો લાઈક કરો. જો આપણે વારંવાર દવાઓ લઈને કફને દબાવી દઈએ તો આ કફ શરીરમાં જ સુકાઈ જાય છે અને ભવિષ્યમાં દમ, એલર્જી, સોરાયસિસ કે શ્વાસની ગંભીર તકલીફોનું કારણ બની શકે છે. તેથી ઋતુ પરિવર્તન દરમિયાન શરીરને સહયોગ આપવો જરૂરી છે. 3 થી 4 દિવસ માટે હળવો અને ગરમ ખોરાક લો, જેમ કે બાજરીની રાબ, મગનું પાણી, ગરમ સૂપ અને આદુવાળું પાણી. આ સમયમાં ભારે ખોરાક ટાળો. ઠંડા પીણા, આઈસ્ક્રીમ, તળેલી વસ્તુઓ અને ભારે ખોરાકથી દૂર રહો. હવે વાત કરીએ કેટલાક ઘરગથ્થુ ઉપાયોની. તજનું પાણી ખૂબ લાભદાયક છે. 2 ગ્લાસ પાણીમાં થોડું તજ નાખીને ઉકાળો અને આખો દિવસ થોડું થોડું પીતા રહો. રાત્રે પગના તળિયે ગરમ તેલથી માલિશ કરવાથી છાતીનો કફ છૂટો પડે છે. ત્રિફળા અથવા હરડે લેવાથી પેટ સાફ રહે છે અને શરીરમાંથી કફ બહાર નીકળવામાં મદદ મળે છે. હળદર અને સિંધવ મીઠાની નાની ગોળીઓ પણ જૂનો કફ કાઢવામાં મદદરૂપ થાય છે. અરડુસી અને મધનું મિશ્રણ શરદી ઉધરસ માટે ખૂબ અસરકારક માનવામાં આવે છે. વાલા ગુજરાતી મિત્ર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ લખો અને વિડીયો લાઈક કરો. યાદ રાખો, સામાન્ય તાવ, આળસ કે નબળાઈ ઘણીવાર શરીરના સંકેતો હોય છે કે શરીર પોતાની અંદર સફાઈ કરી રહ્યું છે. આ કુદરતી પ્રક્રિયાને દબાવવાને બદલે શરીરને સાથ આપો. તો મિત્રો, શરદી કોઈ દુશ્મન નથી, તે શરીરની સફાઈ કામદાર છે. શરીરને સમજો, કુદરતને અપનાવો અને દવાઓ પરની અનાવશ્યક નિર્ભરતા ઘટાડો. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય જય ગરવી ગુજરાત.